નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. નવસારી ખાતે આજે ત્રિદિવસીય જિલ્લા કક્ષાના સશક્ત નારી મેળાનો પ્રારંભ કરાવતા જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આત્મનિર્ભર ભારત મહિલા નેતૃત્વ વિકાસ અને સ્વદેશી સશક્તિકરણના વિઝનને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની દ્વારા આયોજિત નવસારી શહેરના આંગણે ત્રિદિવસીય સશક્ત નારી મેળાનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે આજે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ અવસરે નાણામંત્રી અને પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈ તથા આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. શહેરના સિરોઈ પાટી પ્લોટ ગણદેવી રોડ ખાતે 20, 21 અને 22મી સુધી ચાલનારા મેળામાં સખી મંડળની બહેનો દ્વારા ઉત્પાદિત હાથવણા હસ્તકલા, મેલેટ, વારલી પેઇન્ટિંગ, ભરતકામના પ્રાકૃતિક ખેતી ઉત્પાદનના સ્ટોલ, કોટેજ ઇન્ડસ્ટ્રીઝ કોઓપરેટિવ સહકારી મંડળીના સહિત વિવિધ 56 જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે શું કહ્યું, આવો સાંભળીએ. નમસ્કાર મિત્રો, આજે નવસારી જિલ્લા કલેક્ટર અને અધિકારીઓ દ્વારા ગુજરાત સરકારના અને કેન્દ્ર સરકારના સૂચના મુજબ બહેનોને સશક્તિકરણ માટે જે અલગ અલગ યોજનાઓ દ્વારા એમને મદદ કરવા માટેનો જે પ્રયત્ન છે, એમાં એમને દ્વારા નિર્મિત બહેનો દ્વારા નિર્મિત વસ્તુઓના વેચાણ માટેનો એક નાનો મેળાવડો એનું આયોજન નવસારીમાં થયું છે. ઘણી બધી બહેનોએ પોતે જે વેસ્ટમાંથી પણ એમણે સારી પ્રોડક્ટ બનાવી છે, એગ્રીકલ્ચર પણ સારી પ્રોડક્ટ બનાવી છે, મિલેટમાંથી પણ એમણે કંઈક ને કંઈક નવું નવું બનાવ્યું છે અને આ તમામ વસ્તુઓ વાલી ડિઝાઇનની ફ્રેમો બનાવી છે, સાબુ અને અગરબત્તીઓ બનાવી છે અને એના વેચાણ માટેના સ્ટોલ ઉપર એ વિવિધતા સાથેની વસ્તુઓ જોઈએ છે ત્યારે આંખને ગમે એવી સારી ક્વોલિટીની ફિનિશિંગ સાથેની બહેનોએ બનાવેલી વસ્તુ એનું જ્યારે પ્રદર્શન અમે જોયું ત્યારે ચોક્કસ એવું લાગ્યું છે કે આ પ્રોડક્ટ ખરીદવાને કારણે બહેનોને આર્થિક રીતે સશક્ત થશે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારથી જ એમણે બહેનોને સશક્ત કરવા માટેના અનેક યોજનાઓ બનાવીને એમને મદદ પણ કરી છે. આના દ્વારા પણ કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળીને આવા મેળાવડાનું આયોજન કરે અને બહેનોને પ્રોત્સાહન આપે અને જે લોકો છે જે એમાં સહભાગી થવા આવે છે અને પ્રદર્શન જોવા આવે છે એમને પણ અમે વિનંતી કરી છે કે આ બહેનોની પ્રોડક્ટને ખરીદો. એમને આર્થિક રીતે મજબૂત કરવા માટે, એમને પ્રોત્સાહિત કરવા માટે એમણે આ બધી વસ્તુઓ ખરીદવી જોઈએ અને ખરેખર ખરીદીને ઘરમાં વાપરવા જેવી, ઘરમાં રાખવા જેવી આ દરેક પ્રોડક્ટ ખૂબ સુંદર રીતે બનાવવામાં આવી છે. એના માટે બહેનોને અભિનંદન આપું છું. અને જ્યારે આપણે આજે એક સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યા છે ત્યારે જો આપણે સ્વદેશી ખરીદવાનો આગ્રહ કરીશું એના કારણે દેશ મજબૂત થવાનો છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ મજબૂત થવાના છે. તો મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે પણ સ્વદેશીનો આગ્રહ રાખવો જોઈએ એ મારી આપના માધ્યમથી સૌને વિનંતી છે. અને મને વિશ્વાસ છે કે આવા મેળાવડાને કારણે બહેનોની પ્રોડક્ટને વેચવા માટેનું એક માર્કેટ બનશે, એમની એક અલગ ઓળખ ઊભી થશે. અહીંયાથી એમના કાર્ડ કે એમના એડ્રેસ લઈ ગયા પછી એમને ઓર્ડર પણ મળશે અને એના કારણે એ વધુ માલ બનાવી શકશે, વધુ ઉત્પાદન કરવા માટે વધુ બહેનોને પણ જોડી શકશે. તો આર્થિક ઉપાર્જન માટે પણ આ યોજના મહત્ત્વની સાબિત થવાની છે. આજે જ્યારે રાજ્ય સરકારના બે મંત્રી, નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ આ બંને જણા આજના કાર્યક્રમ માટે વિશેષ રૂપે આવ્યા. એમણે આ બહેનોને પ્રોત્સાહિત કરવા માટેનો જે પ્રયત્ન કર્યો છે ખૂબ અભિનંદનને પાત્ર છે. આવા કાર્યક્રમો આયોજિત થતા રહે એવી વિનંતી આપના માધ્યમથી કરું છું અને આવા કાર્યક્રમની અંદર વેચવા માટે આવેલી વસ્તુઓનો ખરીદી થાય એવી પણ મારી બધાને વિનંતી છે. ધન્યવાદ. આ પ્રસંગે સ્ટોલ પર ઉપસ્થિત જે મહિલાઓ છે તે શું કહી રહી છે, આવો સાંભળીએ. મારું નામ સ્વાતિ પટેલ છે. મારી શોપનું નામ આર્ટ ગેલેરી છે. હું વારલી પેઇન્ટિંગ કરું છું અને આજે જે સી.આર. પટેલ સાહેબે અને એમના પ્રોગ્રામમાં જે એમણે મારી પેઇન્ટિંગના બી વખાણ કર્યા અને એમણે ખરીદી પણ કરી અને ખૂબ ખૂબ આભાર માનું છું આમના સપોર્ટ માટે કે જેમણે આ મેળાનું આયોજન કર્યું. મારું નામ સંગીતા શશિકાંત ગાયકવાડ છે. મારી સંસ્થા બનાસકાંઠા જનરલ વર્કર સેવા સંઘ છે
1995માં પાલનપુરમાં રજીસ્ટર થઈ હતી, પણ અમે અહીંયા લઈ આવ્યા છે નવસારીમાં ચલાવે છે સખી મંડળ થ્રુ અમે આ બધી પ્રોડક્ટ બનાવીએ છીએ. અને સાહેબ અમારી ટોલમાં મુલાકાત કરવા માટે આવ્યા હતા, તો અમે ભેટ બી આપી છે એમને. ખૂબ સરસ અમને આ બી આપ્યો, આવકાર બી આપ્યો છે. કેટલા વર્ષથી તમે સખી મંડળમાં જોડાયા? અમે તો ઘણા વર્ષ થઈ ગયા. અમારી સંસ્થાને 1995નું રજીસ્ટર છે મારી સંસ્થાનું. આજે 32 વર્ષ થઈ ગયા. પણ અમે અમારું ત્યાં હતું, તો અત્યારે અહીંયા અમે લાવતા 7 વર્ષથી અમે ચલાવીએ છીએ. કાર્યક્રમમાં મંત્રીઓના હસ્તે સરકારના વિવિધ વિભાગોના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. મિનરલ ફાઉન્ડેશનના 375 કરોડના ખર્ચે 6 કામોનું ખાતમુહૂર્ત તથા 3.55 કરોડના ખર્ચે 3 વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પંચાયત સિંચાઈ વિભાગના 1.36 કરોડના 13 વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ, ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ, જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા, જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલ તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક D.K. પંડ્યા, નિવાસી અધિક કલેક્ટર યોગરાજસિંહ ઝાલા સહિતના મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.